કાંઈ કૃષ્ણને કોઈ ઓળખે નહીં એવું બનતું નથી. કૃષ્ણને જોઈને એ ગોવાળીઓ બોલાવા લાગ્યા. કૃષ્ણએ પરિચય માંગ્યો કે આપ કોણ, તારું નામ? તો કે એકે કીધું તનસુખ, એકે કીધું મનસુખ, એકે કીધું દલસુખ અને એકે કીધું ધનસુખ. બધા સુખ પર જ નામ છે. તો તનસુખ ને કીધું તન સુખ એટલે તન તારું સારું હોવું જોઈએ. બધું તો હુકાયેલો છો, પાતળો છો, હે મારી જેવો એકદમ પાતળો છે તન સુખ. મન સુખ, તારા મનમાં ક્યાંય સુખ દેખાય છે જોતો ખરી? ધન સુખ, તારા કપડા નથી સારા, ફાટેલા કપડા છે, ધન સુખ એટલે તો ધન હોવું જોઈએ, સારા કપડા હોવા જોઈએ. તમારી પાસે કઈ જ નથી. આ ગોકુળમાં કેટલા બધું માખણ છે, કેટલું બધું દહીં છે, ખાઓ આમ તાજા બનાવજો, બનો મારી જેમ. એટલે ગોવાળાએ કીધું કે કાના, તારી ઘરે દુજાણા છે, મારી ઘરે નથી. તારી ઘરે લાખો ગાયું છે, અમારી ઘરે તો ગાય પણ નથી. તો ક્યાં જઈએ અમે ખાવા? અરે બાજુના ઘરમાં જાઓ ને, જ્યાં ગાય હોય ને. એ થોડા આપે, ન આપે તો ચોરી કરી નાખો, માટલી ફોડી નાખો, પરાને ખાઈ આવો, પણ આનંદમાં રહેવાનું. અરે કાના, જો એવું કરવા જાય તો કોઈક મારી મારીને ધોઈ નાખે. અરે કઈ ન મારે, ચાલો મારી હારે. અને એક મંડળ બનાવ્યું, ચોરી કરવાનું મંડળ. અને દરેક ને કીધું કે જો આપણા મંડળમાં જે હોય એ જ આપણો. આગે બધાની ઘરે આપણે પોગી જવાનું. આપણી હારે કોઈ નહીં. આપણી ટીમમાં કોણ કોણ છે એમ ઘણા બધા સામેલ થઈ ગયા. અને રાત્રે ચોરી કરે, દિવસે ચોરી કરે, માટલીઓ ચોરી આવે. ગોપીઓ સવારમાં વહેલો કાનો ઊભો થાય 6 વાગે અને હાલતો 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 ગોકુળમાં આટા મારે. અને જ્યાં ગાય ને દોવાનો સમય હોય એ સમયે ત્યાં પહોંચી જાય, વાછડાને છોડી દે અને વાછડું ગાય પાસે જાય, બધું દૂધ પી જાય. અને દોડતી ગોપી આવે, વાછડાને ખેંચે અને દૂધ ધોવા જાય, દૂધ આપે નહીં. એના ભાગમાં કાંઈ ન આવે. ઘણી જગ્યાએ માટલીઓ મૂકી હોય, માટલીઓ ફોડી નાખે, પોતે ખાય, પોતાના મિત્રોને ખવડાવે. આવા અનેકો ફરિયાદો યશોદા પાસે જવા લાગી. હે યશોદા, સાંભળ, તારો લાલો તો બહુ નટકટ થઈ ગયો છે, ચોરી કરે છે. ના હોય કે હા, કે મારો લાલો ચોરી કરે જ નહીં. અને આમે પોતાનો છોકરો ડાયો છે, વાલો છે બધાને. હે બે ભાઈ જાવ ને, પેલા સામે વાળાને મારીને ધોઈ નાખે. તે તારો જ વાક છે, આનો વાક છે જ નહીં. આપણે આપણું ખેંચીએ જ નહીં બાળકને, આપણે બીજાના પર બાળકને જ ઉપર હિંસા કરીએ. યશોદા ને માં છે ને, ઈશ્વર છે, જાણતી જાણે છે ને જ્યારે કે ભગવાન છે, એટલે પાછી માયા આવે. માયા લાગે એટલે સ્થિર થઈ જાય. યશોદા માનીને ગોપીઓ આવી ગઈ. જોજે તું પસ્તાઈશ. ના માન. આ બાજુ ચોરીઓ ચાલુ કરી. તો જે ફરિયાદ કરવા જાય એના ઘરે ખાસ ચોરી કરે. તો રાત્રિના ચોરી કરવાનો નિયમ છે. કેવી રીતે ચોરી કરે? એક દરવાજે ઉભો રહે, એક ગલીમાં વળવાનું હોય ન્યા ઉભો રહે, એક બીજી ગલી વળાંક આવે ન્યા ઊભી રહે. એમ કરતા કરતા બધા ઉભા રહે. કોઈ બી આવે તરત ઈશારો કરે કે જલ્દી ભાગો, એટલે ભાગે બધા. અને ચોરી કરવાની. ચોરી કરીને પાછું માટલીને ફોડી નાખવાની, રણ વિખેર કરી નાખવાની. ખબર પડી છે કે કાનો આવ્યો હતો, ગોવાળા આવ્યા હતા ને માખણ ખાઈને ગયા છે. અને ગોપીઓ બી ઓછી નથી.
લાલો બહાર નીકળે ને, લાલાને ઊભો રાખે, હે લાલા માખણ ખાવું છે ને? એ કે હા. એ કે લાવો ને. તો નાચ, नाच के दिखा। अगर तुझे माखन चाहिए तो हमको नाच के दिखा। એટલે નાનો બાળક એટલે ઠુમકા મારે એટલે આનંદ થાય, આનંદ થાય માખણ ખવડાવે. બહુ હેરાન કરે ગોપીઓ, બહુ હેરાન કરે. અને લાલોય સામે કંગે લાલોય સામે હેરાન કરે. એક દિવસ હદ થઈ ગઈ. પ્રભાવતી નામની ગોપી આવી, યશોદાને કીધું કે યશોદા સાંભળ, ખરેખર તારો લાલો બહુ ચોર થઈ ગયો છે, ઘરે જઈને ચોરી કરે છે. ઘરે જ નહીં કે કઈ વાંધો, હું મારા રંગે હાથે એને પકડીશ. જોઈએ આ બાજુ માટલી મૂકી, માટલી ઉપર બીજી માટલી અને એની ઉપર ડીશ, અને એ પ્રભાવતી માટલી નીચે સૂઈ ગઈ. જોઉં છું આજ કેવી રીતે ચોરી કરવા આવે. કારણ કે એના છોકરાને કીધું કે તારે માને કહે છે કે આજ તારા ઘરે ચોરી કરીશ જ, એટલે આજ તૈયાર થઈ કે આજ મારી ઘરે આવશે જ. ગોપીઓ કેમ જાય છે કેવા કે એના ઘરે ચોરી કરવા આવે. જેના ઘરે ચોરી ન થાય ને એ ગોપીઓ એની પાસે જાય, ફરિયાદ લઈને કે લાલો મારા ઘરે તો આવે, માખણ તો ખાય, એવી ઈચ્છાથી ગોપી નીચે સુધી. અને કૃષ્ણ આવ્યા અને જોયું એટલે ગોવાળોને કીધું કે ભાઈ આ તો કંઈક અલગ લાગે છે. કેમ? આપણે આટલી બધી ચોરીઓ કરી છે પણ આવું ક્યાંય જોવામાં આવ્યું? ઉપર ડીશ મૂકી હોય એટલે આજ કંઈક ચમત્કાર છે. એટલે શું કર્યું? જો ખાટલાને અડે તો ગોપી જાગી જાય. એટલે પહેલા તો ખાટલામાં એનો ચોટલો બાંધી દીધો, અને પછી ત્રણ ગોવાળિયા ઉપર બે ગોવાળિયા, અને બે ગોવાળિયા ઉપર કૃષ્ણ, ને આમ કરીને જોયું તો એમાં પાણી હતું. એટલે એના સખાને કીધું કે જા, દોડીને જા નદીના કિનારે અને કમળની દાંડી લેતા. દોડીને ગયા, કમળની દાંડી લાવ્યો અને કૃષ્ણ કહ્યું કૃષ્ણ આનું કે તું જો હમણાં. એ દાંડીની અંદર મૂકી અને એક મુખમાં મૂકી બધું પાણી પી ગયા. ધીમે કરીને ડીશ ઉતારી, માટલીઓ ઉતારી, શાંતિથી બધાએ ખાધું. એને એમ કે ખાટલો હલશે તો ખબર પડશે ને, ખાટલો હલ્યો જ નહીં. માટલી માખણ ખવાઈ ગઈ, પાછી ઉપર મૂકી માટલી, પાછી બીજી માટલી મૂકી, ડીશ પાણી ભરીને પાછું મૂક્યું અને હાલવા માંડ્યું. અડધે ગયો ને એને બેચેની થઈ, આ ન પોહાય. એને ખબર તો પડી જ ને મેં ખાધું. પાછું આવ્યું અને હળીએથી લાકડીથી એ માટલીને હલાવી સામે ઊભા ઊભા, અને પાણી પડ્યું. એટલે ગોપીને એમ થયું કે હવે આવી ગયો કૃષ્ણ, આ જ હાથમાં આવશે. એમ કહીને આંખ ખોલી અને કહેવાય છે કૃષ્ણ સામે છે, કૃષ્ણ સામે છે. એટલે એને વિચાર્યું કે અને દોડીને કૃષ્ણને પકડવા જાય છે. ચોટલો બાંધેલો તો પાછી ખાટલામાં પડી ધામ દેખાય. અરે આ કોને બાંધ્યો? અમને શું ખબર, કારણ કે ચોરી તો કરી નથી, એને ખબર ચોરી કરી છે એમ કે સાચું કે. પણ કૃષ્ણને બધા જાણતા હતા એટલે એને ખબર છે કે આ છે ને કે ગોપાળ કાકાએ કરી છે. ગોપાળ કાકા એ કે હા, એનો વર એ કે આવા જ દે ને કે આ તો વારો પાડતો હોય કે એ કાના છોડ નહીં મને, એમ કહીને કાને પણ જો મને કઈ કરતી નહીં. એ કે ના 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 તું મને છોડ, આ તો એનો વારો જ પાડતો. અને કહેવાય છે કે ચોટલો છોડ્યો એટલે પ્રભાતીએ હાથ પકડ્યો. કોનો? કૃષ્ણનો હાથ પકડ્યો કે નહીં તું જ છો, તે જ બાંધ્યું હોય ને તે જ બધું કર્યું હોય. એમ કહીને લઈ ચાલ્યા. કે આજ છાતલીમાં જોયું તો માખણ નહીં,
એટલે સમજી ગયા કે તે માખણ ખાય એની બુદ્ધિ છે એની પરખી લઈ આવ્યા છે યશોદા પાસે. ચાલતા 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 રસ્તાની અંદર કાનાને એવું થયું કે આજ જો માતા જોઈ જાય ને તો ઘરની બહાર નીકળવાનું બંધ થઈ જશે. એટલે કહેવાય છે કે ગામમાં એવો નિયમ હતો લાજ કાઢવાનો. એટલે સુધી લાજ કાઢે બેનો. કેટલે સુધી? એટલે સુધી એ લાજ કાઢવાનો નિયમ હતો. અને સામે કોઈ વડીલ મળ્યા એટલે લાજ કાઢી ગયા. લાજ કાઢીને એ સમયમાં કાનો બોલ્યો કે મૈયા હાથ બહુ દુખે છે, આ હાથ પકડને. એટલે દયા આવી એટલે એ હાથ છોડ્યો અને બીજો હાથ કૃષ્ણનો પકડ્યો. હાથ પકડીને ખેંચીને લાવ્યા છે. ખેંચીને એને લાવ્યા છે. એટલે બૂમ પડી, હે યશોદા બહાર આવ જલ્દી. યશોદા દોડતી આવી. શું થયું? કે જો તારો લાલો આજે મેં રંગા હાથે પકડ્યો છે. પકડ્યો નથી, એ પકડાઈ ગયો છે. નકર તું પકડી શકત નહીં, પણ મેં પકડ્યો છે, જો લાવ્યો છું હું. આટલું કહ્યું અને હસવા લાગી યશોદા. કે કેમ હસશો? કે પેલા માથું ઊંચું કર અને જો તો ખરી પેલા કોણ છે. આમ કહીને જોયું, ધક્કો માર્યો. કે તું ક્યાંથી આવ્યો? તે તું મને હાથ પકડીને લાવી છું? કે નહીં, કે કાનો હતો. કે સાંભળ ગોપી, કાનો ઘરમાં છે. લાલા ચાલો દોડતો બહાર આવ્યો. હા મૈયા. કે આ એમ કે છે કે તે એના ઘરમાં ખાધું. કે ના ના, હું તો અહીંયા જ છું. યશોદા, મેં જ્યારે હાથ પકડ્યો ત્યારે કૃષ્ણ જ હતો. તારે માનવું હોય તો માન, તારો છોકરો ચોર જ બનશે.